हेलो गाइस वेलकम बैक टू न्यू ब्लॉग। केम छो बधा तमे मजामां? तो आशा राखो तमे बधा एकदम स्वस्थ अने मस्त हशो। तो बहुत दिवस से आज पाछो ब्लॉग आई रह्यो छे कारण के मारी तबियत बहुत खराब थई गई थी। तो हमणां एकदम सारुं छे એટલા માટે તાવ ને એવું બધું આવી ગયું હતું। તો અત્યારે સારી છે તબિયત અને આજે છે બાપાનું આગમન। આ કાલે બાપા ગણેશ ચતુર્થી છે તે બાપાને સ્થાપના કરવાની છે। તો આજે બાપા માટે જે શેડ છે એ રેડી કરવાનો છે એ માટે અમે આ 3 જણ આવ્યા છે। આ પાર્યું હથિયાર બી લઈ આવ્યા છે જોડે। તો આ હથિયાર છે ને વાસ કાપવા આવ્યા છે કારણ કે એના માટે બાપાનો શેડ બનાવવાનો છે। તો કાલે બાપાનું આગમન છે, કાલે સ્થાપના જ છે। તો હું આવ્યા છું ને બાકીના બીજા જે છે એ આગળ આવ્યા છે। તો ત્યાં જઈએ ને આગળનું પ્લાનિંગ બતાવીએ તમે। તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એન્ડ સુધી જોજો વોકને। તો ચાલો હાય ગાઈસ સરસ એક કાપી દીધો છે અને તે લઈને જાય છે। અને આ મિતુલભાઈ કાપે છે બીજું એક, અને મુકેશભાઈ આવ્યા છે પણ બહુ ટાઈમ પછી આવ્યા, બહુ ફોન કર્યા તારા। તો આપણું કામ ચાલુ છે અત્યારે, વર્ક। તો એક બીજો 3 વાસલી ટોટલ ઓહળા કાપીએ છે, મિતુલભાઈ કાપે છે। આ પ્રકાશભાઈના ખેતરમાંથી કાપીએ, નમી ગયેલો છે। પ્રકાશભાઈ આવે તો વાત કરી લઈશું આપણે, કેવું મુકેશભાઈ? હવે ઘરે જઈએ છીએ, વાત કાપી લીધા છે, પલટન આપણી જાય છે બધી આગળ। ઘરે જઈએ હવે, ચાલો। તો ગાઈસ આ આપણા ગામની નાની એવી નદી છે, કોતેડું છે, કોતેડું। अघोरत मी लावून दिवा तोड